ઇઝરાયલ અને ગાઝા વચ્ચે સંઘર્ષ યથાવત. ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 60 ફિલિસ્તીનીઓના મૃત્યુ. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું, અરાજકતાને કાબૂ કરવા ચેતવણીના રૂપે કરાયું ફાયરિંગ. અમેરિકાના વિવિધ શહેરોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન. ટેક્સાસમાં નેશનલ ગાર્ડ કરાયા તૈનાત. લોસ એન્જલસ સહિત અન્ય શહેરોમાં ઉગ્ર પ્રદર્શન. 400થી વધુ લોકોની થઈ ધરપકડ. આ વર્ષના અંત સુધીમાં ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે વેપાર સમજૂતીની સંભાવના. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, બ્રુસેલ્સના વિદેશ મંત્રીએ આતંકવાદ પર વ્યક્ત કરી ચિંતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા અને સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતાં રાજ્યમાં મંત્રીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન. ભરૂચમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ભાડભૂત બેરેજ, ફ્રેટ કોરિડોર, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવા વિકાસ કાર્યોની આપી માહિતી. તો જામનગરમાં સાંસદ પૂનમ માડમે ટ્રેનના વિસ્તૃતિકરણ અંગે આપી માહિતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિની બેઠકમાં 2 રેલવે પ્રોજેક્ટ્સને અપાઈ મંજૂરી. કોડરમાં બરકાકના વચ્ચે 133 કિલોમીટર અને બલ્લારી ચિકજાજુર વચ્ચે 185 કિલોમીટરના વિસ્તૃતિકરણને મંજૂરી. પ્રોજેક્ટથી સ્થાનિક ક્ષેત્રે રોજગારી અને વ્યાપારની ખુલશે નવી તકો. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગરમીનું રેડ એલર્ટ. રાજસ્થાનના કેટલાક ભાગોમાં રેકોર્ડ બ્રેક તાપમાન. દક્ષિણના રાજ્યોમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના. તો રાજ્યમાં પણ આગામી 15 જૂન પછી ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાની આગાહી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોની તૈયારીઓની કરી સમીક્ષા. ભારે વરસાદથી હાઈવે માર્ગોને નુકસાન થાય તો વૈકલ્પિક રૂટ કરાશે તૈયાર. રાજ્યમાં એનડીઆરએફની 15, એસડીઆરએફની 11 કંપનીનું થયું ડિપ્લોયમેન્ટ. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે અમદાવાદ સરસપુર ખાતે મોસાળ પહોંચ્યા. સરસપુરવાસીઓ દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું સ્વાગત. તો મોસાળમાં ભાણેજનું ધામધૂમપૂર્વક કરાયું સામૈયું. અમરનાથ યાત્રા માટે સરકારની તડામાર તૈયારીઓ. 3 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા કરી અપીલ.